જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈશું પાલનપુર, ડીસા અને પાટણ, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે જમવા આવી ગયા છે ઘરે, તો આજે લીલી ડુંગળી, ગાજર અને વટાણાની સબ્જી બનાવી છે અને ઘઉંની રોટલી, આપણા ગોળ તો ફરજિયાત કાયમ માટે। તો ચાલો જમવા। મિત્રો આપણે જમીને નીકળી ગયા છીએ પાલનપુર, ડીસા અને પાટણ જવા માટે, તો બ્લોગમાં બન્યા રહેજો। આપણે ઊંઝા આવી ગયા છીએ। રેલગાડી જાય છે, તો બને રહેજો બ્લોગમાં। આપણે પાલનપુરથી માલ ખાલી કરીને નીકળી ગયા છીએ, તો આપણે નેક્સ્ટ આગળનું સ્ટેશન છે ડીસા, તો બ્લોગમાં બને રહેજો। તો આપણે મળીએ ડીસામાં। મિત્રો આપણે ડીસામાં આવી ગયા છીએ, તો બ્લોગમાં બને રહેજો। આ ડીસાનો લોગો ફૂલ છે, આપણે નીચે જવાનું સિટી, એટલા માટે થઈને આપણે નીચે જતી અને મોટો લોગો ફૂલ આવે ડીસાનો 3 કિલોમીટરનો ફૂલ છે, તો બ્લોગમાં બને રહેજો। આપણે ડીસાથી ગાડી ખાલી કરીને નીકળે છીએ, તો આ સ્ટેશન છે જૂના ડીસા। જૂના ડીસા થઈને આપણે જવાનું છે પાટણ, તો બ્લોગમાં બને રહેજો। આપણે મળીએ પાટણ। દેખાય હોય
તમે કમેન્ટમાં જણાવજો. જય માતાજી મિત્રો, હવે આપણે પાટણથી ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ. તો બ્લોગમાં બને રહેજો. ફાઇનલી મિત્રો, આપણે ગોડાઉન આવી ગયા છીએ. તો આ વ્લોગ અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય મોગલ, જય લક્ષ્મી.